હર હર મહાદેવ, જય શ્રી અમરનાથ, જય શ્રી કેદારનાથ। આપણે અમરનાથ યાત્રાની અપડેટ આપી રહ્યા છીએ। અમરનાથ યાત્રા ઉપર જતા હોય તો જમ્મુ તવી રેલવે સ્ટેશનથી ભગવતી યાત્રી નિવાસ સુધી ફ્રી ઓફ કોસ્ટ નિઃશુલ્ક સુવિધા આપવાના છે ટેક્સી યુનિયનવાળા। એવું એક ટેક્સી યુનિયનવાળા નક્કી કરી રહ્યા છે। તમે નવા હોય તો જોડાઓ, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઇક કરો યુટ્યુબ ચેનલ ઉપર તમે જોડાઓ તો તમને વધુ જાણકારી મળી રહે। અમે તમને અમરનાથ યાત્રાની જાણકારી આપી રહ્યા છીએ। તો જાણકારી છે કે અત્યારે અમરનાથ યાત્રા ઉપર ભગવતી યાત્રી નિવાસ સુધી નિઃશુલ્ક સુવિધા ટેક્સીવાળા આપવાના છે। અને આપણે શ્રીનગરથી પહેલગામ માટે ટેક્સી ચાલવાની છે અને બાલટાલ માટે ટેક્સી ચાલવાની છે, એ પણ તમને જાણકારી આપી રહ્યા છીએ। અને તમને એ મેઇન જાણકારી છે કે આપણે જમ્મુ તવી રેલવે સ્ટેશનથી તે છે ને જમ્મુ તવી રેલવે સ્ટેશનથી ભગવતી યાત્રી નિવાસ સુધી નિઃશુલ્ક ટેક્સીની સુવિધા આપી રહ્યા છે। તો એ તમે નિઃશુલ્ક ટેક્સીની સુવિધાનો યુઝ કરો, તમે નિઃશુલ્ક ટેક્સીની સુવિધા ઉપર તમે યાત્રા કરી શકો છો। અને જો અમરનાથ યાત્રા માટે રસ્તા ઉપર બરફ હટાવવાનું કાર્ય ચાલુ કરી દેવામાં આવેલું છે। લંગરો પણ 15થી 20 તારીખ સુધીમાં લંગરો ભંડારા લાગવા ચાલુ થઈ જશે ને ભંડારા ચાલુ થવા માટે તૈયારી ચાલુ થઈ જશે। અને 28 જૂન સુધી ભંડારા બધા તૈયારી પૂરી કરી નાખશે। અને 29 જૂનથી યાત્રા ચાલુ થઈ રહી છે। બધા અને ભંડારા લાગવાના ચાલુ થઈ ગયા છે। ભંડારા અત્યારે અમરનાથ યાત્રા ઉપર ચાલુ થઈ ગયા છે। અને અમરનાથ યાત્રા ઉપર બરફ હટાવવાનું કાર્ય ત્યાંની ઇન્ડિયન આર્મીએ ચાલુ કરી દીધું છે, ત્યાંની લોકલ પબ્લિકે પણ ચાલુ કરી દીધું છે। રસ્તા ખરાબ હતા, એ રસ્તા બધા રિપેરિંગ ચાલુ કરી દીધા છે। યાત્રા ઉપરની તૈયારી અત્યારે ફૂલ જોરશોરમાં ચાલી રહી છે। અને ભંડારા પણ જોરશોરમાં લગાવવાના અત્યારે ચાલુ થઈ જવાના છે થોડા ટાઈમમાં। અને એ ભંડારા ચાલુ થશે 29 જૂન પછી। જે યાત્રીઓ અમરનાથ યાત્રા ઉપર જતા હોય એમને ખાસ જણાવવાનું કે અમરનાથ યાત્રામાં ગુફાની પડખે રોકાવાની સુવિધા છે એની, અને ઓનલાઈન પંજીકરણ જેને કરાયું હોય ને એમને જે હેલિકોપ્ટર બુકિંગ કરવું હોય તેને ફરજિયાત એની પાસે મેડિકલ હોવું જોઈએ। મેડિકલ હશે તો તમારું હેલિકોપ્ટર બુકિંગ થશે। હેલિકોપ્ટર ઉપર જે યાત્રીઓ કરવું હોય તેને પરમિટની જરૂર નથી, ખાસ જણાવવાનું। અને અત્યારે જે કેમ્પો લાગવાના ચાલુ થઈ ગયા છે અમરનાથ યાત્રામાં, અને ઇન્ડિયન આર્મીના કેમ્પો પણ ત્યાં લાગવાના ચાલુ થઈ ગયા છે। જે બરફ હટાવવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે અત્યારે યાત્રામાં, તો એ તમને જણાવી રહ્યા છે। ને અમરનાથ યાત્રા ઉપર જતા હોય તમને ખાસ જણાવવાનું કે નવા હોય તો શેર કરો, વધુ લોકોને જોઈન્ટ કરો ને વધુ લોકોને જાણકારી મળી રહે આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોય ઉપર। અમે તમને જે જણાવી રહ્યા છીએ અત્યારે યાત્રા શરૂ થવામાં 1 મહિનાની વાર છે। 1 મહિના પછી યાત્રા શરૂ થવાની છે 29 જૂને। તો 29 જૂન પહેલાં બધા ભંડારા લાગી જવાના છે બાલટાલવાળા રૂટમાં, પહેલગામવાળા રૂટમાં। અને પંચતરણીય શેષનાગે બલબલ ટોપે બધે ભંડારા ચાલુ થઈ જશે 29 જૂનેથી। એટલે 29 જૂને જે યાત્રીઓ યાત્રા કરતા હોય આપણે બાલટાલથી, તો બાલટાલ ટુ બાલટાલ યાત્રા કરીને રિટર્ન ઉતરી શકે છે એક જ દિવસમાં એ દર્શન કરીને। અને જે યાત્રીઓ 29 જૂનથી પહેલગામથી યાત્રા કરતા હોય તો 2 કે 3 તારીખે દર્શન થશે ગુફાએ। તમને ખાસ જણાવવાનું ગુફાએ રહેવાની સુવિધા છે નહીં, ગુફાએ રહેવાની સુવિધા છે નહીં। જે યાત્રીઓ જતા હોય એમને ખાસ જણાવવાનું ગુફાએ રહેવાની સુવિધા છે નહીં। આગળ તમારે રોકાવું હોય તો બાલટાલ રોકાઈ શકો, સંગમ ટોક ઉપર રોકવાની સુવિધા મળી જાય, સંગમ ટોક ઉપર પણ રોકાઈ શકો છો। બાકી તો તમને ગુફાએ રોકાવાની સુવિધા છે નહીં। ખાસ જણાવવાનું ઘોડા પીઠું ને ટેન્ટનો ભાવ આવી ચૂક્યો છે। તો આજનું આપણે ઘોડા પીઠું ટેન્ટનો ભાવ આવી ચૂક્યો છે, તો એ તમને કહીએ કે હવે એ તમને ટેક્સીનો ભાડું ને જે આવવાનું છે તો એ આવી જશે। એટલે તમને બધી અપડેટ એકારે આપીશું, હેલિકોપ્ટરની અપડેટ પણ સાથે આપીશું, હેલિકોપ્ટર બુકિંગ ચાલુ થવાનું છે એની અપડેટ પણ તમને આપીશું। તો આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોયને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઇક કરો, અને નવા હોય તો વધુ લોકોને જોઈન્ટ કરો। અને ત્યાં અત્યારે ઘોડા પીઠુંવાળા અને એ બધા અત્યારે ચાલુ કરી દેવાના છે। એટલે જ્યારે યાત્રા ચાલુ થવાની છે 28, 29 તારીખે ઘોડા પીઠુંવાળા પણ ત્યાં પહોંચી જશે। યાત્રાની તૈયારી થઈ ગયેલી હશે તો ત્યાં પણ એ પહોંચી જશે। ભંડારાની તૈયારી થોડી ઘણી ભંડારાની તૈયારી પણ પૂર્ણ થઈ જશે। અને ત્યાં યાત્રા ઉપર જતા હોય તો શાંતિપૂર્વક યાત્રા કરો। આપણે જરૂરી સામાન લઈ જાઓ, દવા પીતા હોય દવા લઈ જાઓ, પછી જે તમારે જરૂરી સામાન હોય એ જ લઈ જાઓ। બીજો કોઈ વધારાનો સામાન તમે લઈ જાઓ ને શાંતિપૂર્વક યાત્રા કરો તમે। ને યાત્રા કરો તો ધક્કામુક્કી કરો નહીં યાત્રામાં, અને બધાનો સહયોગ કરો। હર હર મહાદેવ, જય શ્રી અમરનાથ, હર હર મહાદેવ।